જય મેલડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। આપ બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી મેલડી માતાજીને પ્રાર્થના કરું છું। મિત્રો, મેલડી માતાજી જેના સપનામાં આવે એનું તો ભવના દુઃખ દરિદ્ર બધું મટી જાય છે। મેલડી માતાજી અત્યારે હળાહળ કળિયુગમાં પરચા પૂરનારી અને ધાર્યા કામ કરનારી મહામાયામાં મેલડીનું જેને સપનું આવે, જેની ભક્તિ સાચી હોય, જેને મેલડી માને પ્રસન્ન કર્યા હોય, જેને મેલડી માતાજીના નામનું સ્મરણ કર્યું હોય અને મેલડી માતાજી એના ઉપર રાજી થાય તો એની પેઢીઓ તરી જાય, એનું જીવન સફળ થઈ જાય। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેલડીમાં લખી દેજો। અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। મિત્રો, મેલડી માતાજી સપનામાં આવે, સપનું તમને યાદ રહે અથવા ના રહે, પણ મેલડી માતાજી તમને ચોક્કસ રસ્તો બતાવે છે, સંકેત આપે છે। કોઈ ભાગ્યશાળી હોય, પુણ્ય આત્મા હોય, એના જીવનમાં અવનવા ચમત્કારો થતા હોય છે। ઘણી વખત કોઈ કહે છે ને કે જેનું કોઈ ના હોય એનું ભગવાન હોય, માતાજી હોય, પણ ક્યારે હોય કે જ્યારે કોઈને નડ્યું ના હોય, કોઈનું અનિતિનું લીધું ના હોય અને હર હંમેશ, હર ઘડી, હર પલ એના વિચારો પોઝિટિવ સારા હોય, કોઈનું ભલું કરવામાં એના દિલમાં દયા હોય, તો એ વ્યક્તિ કોઈ પણ માર્ગે જાય એટલે સફળતા જ મળે। ભલે તનથી મેલા હોય પણ મનના તો એ લોકો ઉજળા હોય, ભલે તૂટેલા કપડાં હોય પણ દિલથી તો બહુ રૂડા રૂપાળા હોય, પણ એવાનો સંગ કરજો, એવાનો સોબત કરજો કે જે તમને સારા રસ્તે લઈ જાય। તો મિત્રો, મેલડી માતાજી આપવા બેસે ને તો તમારે કંઈ કરવું જ ના પડે, ધારેલું અણધાર્યું એટલું બધું તમને આપી દે કે તમારી પેઢીઓ ખાધે પીધે ધન બાજરે દૂધ રોટલે તમને ક્યારેય નેઠવા ના દે। તો આવી મેલડી માતાજીની કૃપા મેળવવી હોય તો માં મેલડીનો મંત્ર જાપ ચાલુ કરો, એની સેવા પૂજા ચાલુ કરો, તમારા કુળદેવી માતાજીને તમે પ્રસન્ન કરો। માતાજી જ્યારે પ્રસન્ન થાય, સેવા પૂજા પાઠ તમે જે કરતા હોય, દીવા ધૂપ અગરબત્તી તો કરો જ, પણ સાથે સાથે હું તમને બધાને નમ્ર વિનંતી કરું છું કે એક મુઠ્ઠી સવારે ચકલાને ચણ નાખો। મુઠ્ઠી અનાજ હોય કે બાજરી હોય કે ઘઉં હોય, કોઈ પણ પ્રકારનું ધાન હોય તો એને સવારે વહેલા ચકલાઓને અને પક્ષીઓને નાખો। બની શકે તો કોઈ ગરીબ હોય એને મદદ કરો, કોઈને એવી જરૂરિયાત હોય એવા વ્યક્તિને તમારાથી બની શકે તો યથાશક્તિ તમે ધર્મ કરજો। તમારી ચડતી વેળા ના આવે તો મને કહેજો। તો મિત્રો, માં મેલડી સપનામાં આવશે, કુળદેવી માતાજી આવશે અને ધારેલા કામ બધા પૂરા કરશે। જેવો તમે વિશ્વાસ માં મેલડી ઉપર રાખશો એ માં મેલડી બધા કાર્યો તમારા પૂરા કરશે, પણ તમારે પહેલાં મેલડી માતાજીનું થવું પડે। તો મિત્રો, મેલડી માતાજી તમારી થાય। જો તમે કોઈને વેત નમશો તો કોઈ તમને હાથ નમશે। તમે કેટલા સારા છો, કેવા છો એ દુનિયા જાણે છે। તો તમારે જે ભાવ છે, તમારી શ્રદ્ધા છે, તમારી ભક્તિ છે એ માને અર્પણ કરો કે હે માં મેલડી, તું જે કરે એ ખરું, મારા માટે તું જ મારો ભગવાન અને તું જ મારો હૃદયનો રામ। તારું ધારેલું થાય, તારું રચાયેલું થાય, તું જે કરે એ થાય। માં બધો જ ભરોસો માં મેલડી ઉપર મૂકી દો, આંધળો વિશ્વાસ। આપણે નથી કહેતા કે અંધશ્રદ્ધા, પણ અંધશ્રદ્ધા નહીં, અંધ એટલે આંધળો અને વિશ્વાસ એટલે આંખે પાટા બુદ્ધિ। અને મેલડી માતાજી ઉપર વિશ્વાસ મૂકી દો। હે માં, હું તારા પર આંધળો વિશ્વાસ મૂકી દઉં છું, તું મારે તોય અને તારે તોય ભલે શરીરમાં પ્રાણ કેમ ના રહે એટલો ભારોભાર ભરોસોમાં મેલડી ઉપર હોય। તમારી પરીક્ષા એ થાય, તમારી નીતિ, તમારી જે કંઈ ભક્તિ હોય એની પરીક્ષા થાય અને એમાં તમે પાસ થાવ ત્યારે જ માં મેલડી પ્રસન્ન થાય અને સપનામાં આવે, તમારા કોઈ પણ કાર્યમાં તમને સફળતા મેળવે। જે જગ્યાએ તમે જાઓ ત્યાંથી તમારી
વાહ વાહ થાય એવું માં મેલડી તમારું કાર્ય કરે એવી માની ભક્તિ કરજો અને આશીર્વાદ લેજો. મિત્રો, દેવ ઉપર વિશ્વાસ રાખો. દેવ કરતાં કોઈ મોટું નથી. એટલે દેવની તમે સાચી શ્રદ્ધાથી ભક્તિ પૂજા કરશો તો 100% તમારો દસકો આવશે. તમારા પણ મનોકામના પૂર્ણ થશે અને તમારી ઘરની પણ પરિસ્થિતિ સુધરશે એવો મારો વિશ્વાસ બોલે છે. તો મિત્રો, તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેલડીમાં લખી દેજો. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય મેલડીમાં, જય માતાજી, હર હર મહાદેવ.